નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં હૃદયને વલોવી નાખતો એક કિસ્સો સામે આવ્યો। ધ્રુજાવી દેનારી પણ ઘટના। ખેડૂતોનું દેવું ચૂકવવા વેચી દીધી કિડની। વ્યાજખોરે 1 લાખના બદલે 74 લાખ રૂપિયા વસૂલ્યા। ગુજરાતના તમામે તમામ ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર। તુવેરને ટેકાના ભાવે ખરીદી માટે 22 ડિસેમ્બરથી શરૂ થશે ઓનલાઈન નોંધણી। जीएसटी बाद भारत सरकारे गरीब महिलाओं ने एक नवी भेट आपी। पेट्रोलियम मंत्रालय तरफथी आपवामां आवेली माहिती मुजब प्रधानमंत्री उज्ज्वला योजना हेठळ हवे सरकार द्वारा 25 लाख गरीब महिलाओं ने मफत एलपीजी कनेक्शन आपवामां आवशे। तो बीजा एक सौथी महत्वना समाचार मळी आव्या छे। 1 जान्युआरीथी सीएनजी અને पीएनजी ના ભાવ ઘટશે। નવી ટેરિફ સિસ્ટમના કારણે સામાન્ય લોકોને થઈ શકે છે મોટો ફાયદો। અકસ્માત બાદ 7 દિવસ સુધી મફત સારવાર આપશે સરકાર અને હોસ્પિટલમાં દાખલ થયાના પહેલા 7 દિવસ માટે મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની રોકડ સહિત સારવાર મળશે। ત્યારબાદ મિત્રો ગોગો પેપર વેચનાર અને બેંક એકાઉન્ટ ભાડે આપનાર સામે થશે કાયદેસર કાર્યવાહી। ડીજીપીની તમામ જિલ્લાના એસપીની પણ સૂચના। હવેથી મિત્રો રેલવે મુસાફરોને મોટો ઝટકો વાગ્યો। ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ। સરકારે આપી મોટી માહિતી। તો ખેડૂતો માટે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અગાઉની વીજ લાઈન મામલે વળતર અંગે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। ધાંગધ્રામાં વીજ લાઈન નાખવા સામે 7 ગામના ખેડૂતોને સોશિયલ મીડિયામાં વિરોધ। અમદાવાદમાં લાલવત્તી સમાન કિસ્સો સામે આવ્યો। ઘર બહાર રમતા માસૂમને હવસનો શિકાર બનાવનાર 21 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોરબીમાં ગોજારો અકસ્માત જોવા મળ્યો। દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીઓને ડમ્પરે કચડ્યા। 4 લોકોના થયા મોત। ગુજરાતને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બળાત્કારના પોસ્કોના 5000 થી વધુ કેસ પેન્ડિંગમાં। 3 વર્ષમાં 10,000 થી વધુ કેસ પણ નોંધાયા। જૂનાગઢમાં પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતા ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા। ભગવાદારી સાધુએ શ્વેત વસ્ત્રો પછી ધારણ કરી લીધા। ગોધરામાં કૃષિ સહાય પેકેજમાં ખેડૂતોને હળહળતો અન્યાય। સરપંચોએ કલેક્ટરને આવેદન પાઠવી ખેડૂતો માટે ન્યાયની પણ માંગ કરી। ત્યારબાદ મિત્રો ચાંદી એક જ દિવસમાં એમસીએક્સ પર 7,500 રૂપિયાના તોતિંગ ઉછાળા સાથે 2 લાખને પાર। સોનામાં પણ જોરદાર તેજી। દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે। ટેરિફના હથિયાર બનાવતા દેશોને સીતારમણની ચેતવણી। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા। કેન્દ્ર સરકારે ખુશખબર આપી। નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટા ફેરફાર થયા। હવે મિત્રો યોજનામાં 80% સુધી પૈસા પણ ઉપાડી શકશો। ત્યારબાદ મિત્રો સિહોરમાં મેગા ડેમોલિશન શરૂ। કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવા ભાવનગર રાજકોટ હાઈવે પર સવારથી માંડી સાંજ સુધી જેસીબી ફર્યા। જેમ જેમ મિત્રો ઉત્તરાયણ નજીક આવતી જાય છે તેમ તેમ મિત્રો ચાઇનીઝ દોરીનો પર્દાફાશ થતો જાય છે। આણંદ તાલુકામાં અડાસ ગામે પાસેથી ચાઇનીઝ દોરીના 528 ફિરકા સાથે એક શખ્સ ઝડપાયો। 1.58 લાખનો દોરીનો જથ્થો અને ટેમ્પો સહિત 3.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જ્યારે 2 સામે ગુનો નોંધાયો। ખેડા જિલ્લામાં એક જ દિવસમાં અકસ્માતના 5 બનાવ જોવા મળ્યા। 10 ને ઈજા, 2 લોકોના મોત। જેતપુરમાં ખાલી 200 રૂપિયાની ઉઘરાણીના મામલે ગળું કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી। અમરેલીના બગસરામાં બેકાબુ કાર થઈ જતા ઝાડ સાથે ભટકાઈ। 3 લોકોના થયા મોત, 1 ઈજાગ્રસ્ત। સરકાર દ્વારા કરોડોનું આંધણ છતાં કેરળ સહિત અન્ય રાજ્યો કરતા પણ ગુજરાતમાં બાળ મૃત્યુ દર વધુ જોવા મળ્યો। વડોદરામાંથી નશા માટે ઉપયોગમાં લેવાતા ઘોઘો રોલ વેચતા 2 દુકાનદાર પકડાયા।
સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ગેંગની મહિલા અને સાગીરત પકડાયા. ત્યારબાદ મિત્રો અમદાવાદની સ્કૂલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે. વાલીઓએ કહ્યું બાળકોને ઘરે લઈ જવા માટે અમને મેસેજ આવ્યા. અમદાવાદમાં જમાઈની ખબર કાઢવા જતા દંપતીને ડમ્પરે કચડ્યો. કંપારી છૂટી જાય તેવા સીસીટીવી ફૂટેજ સામે પણ આવ્યા. ત્યારબાદ મિત્રો સુરતના પલસાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી. સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં. સેવન માટે વપરાતા પેપર સ્મોમિંગ કોન પ્રતિબંધિત ગોગો પેપરના જથ્થા પર એરપોર્ટ પોલીસના દરોડા. 72 લાખનો મુદ્દામાલ જપ્ત. 3 વર્ષ બાદ સરફરાજ ખાનની ફરી આઈપીએલમાં જોરદાર એન્ટ્રી. પૃથ્વી શોને પણ 75 લાખમાં ખરીદી લેવાયો. આઈપીએલમાં સ્ટાર ખેલાડીને 16.75 કરોડનું નુકસાન. ગત સિઝનમાં ફ્લોપ થતા હવે આ વખતે તેને માત્ર 7 કરોડ રૂપિયા મળ્યા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 મેચમાં ધુમ્મસના કારણે ટોસમાં વિલંબ. શુભમન ગિલ બહાર. ત્યારબાદ મિત્રો કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા રોડ ઉપરના ખાડા કચરો દબાણ શોધવા માટે હવે એઆઈ ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવશે. નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધના ઈડીના કેસને રદ કરવામાં આવતા કોંગ્રેસ છાવણીમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો. ત્યારબાદ મિત્રો વડોદરા શહેરના ગોત્રીમાં રૂપિયા 4.77 કરોડના ખર્ચે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે. વડોદરાના સયાજીગંજ વિધાનસભા વિસ્તારને ઝુંપડપટ્ટી મુક્ત કરવાનું અભિયાન શરૂ. ઝુંપડપટ્ટી તોડવા જતા ભાજપ કોંગ્રેસ આમને સામને. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. એકને ગોળ અને બીજાને ખોળ. સરકારે છોટાઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદના માપદંડ અલગ અલગ રાખતા વિરોધ સર્જાયો. પર્યાવરણના અને ધુમ્મસના કારણે કાળ બનીને 25 લોકોને ભરખી ગયો અકસ્માત. ઉત્તર પ્રદેશમાં પરોઢિયે ગુજારો અકસ્માત જોવા મળ્યો. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે ઈડીનો મની લોન્ડરિંગ કેસ કોર્ટે ફગાવ્યો. નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને રાહત. ઈડીને મોટો ઝટકો. હવેથી મિત્રો મનરેગા રદ કરવા ગાંધીજીની બાદબાકી મુદ્દે આજે કોંગ્રેસનો દેશભરમાં વિરોધ જોવા મળ્યો. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. 15 ફૂટ હવામાં ફંગોળાઈ બાળકોને લઈ જતી સ્કૂલ વાન. વહેલી સવારે ભયાનક અકસ્માત. ઓવર સ્પીડમાં આવી રહેલી એક્સયુવી કારે સ્કૂલ વાનને જોરદાર ટક્કર મારી. વાનમાં સવાર કુલ 10 બાળકોમાંથી 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ગમખાર અકસ્માત જોવા મળ્યો. વાહન સળગી જતા 3 લોકો જીવતા સળગ્યા. ધર્મોત્તરણ વિરોધી કાયદો બનાવવા માંગતી ભાજપ સરકારને મોટો ઝટકો. રાજ્યપાલે બિલ પાછું ખેંચ્યું. બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા. 1.9 કરોડને નોટિસ ફટકારી. એસઆઈઆરમાં કેવી રીતે ગરબડ પકડાઈ. એસઆઈઆરની ડ્રાફ્ટ યાદી જાહેર થતા જ મમતા બેનર્જી ટેન્શનમાં આવ્યા. ગઢમાં જ હવે ઘરે ઘરે જવાનો વારો. તો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા. નવી શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 11 અને 12 નો અભ્યાસક્રમ બદલાવવામાં આવશે. નવા વિષય તરીકે એઆઈ નો પણ સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો લોકતંત્રમાં મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત. ઇથિયોપિયાની સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન.